ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો? ગુડ મોર્નિંગ, જય સ્વામી. બસ મજા. મજામાં છે? જો બધા મજામાં. હા. તમને કેમ 2-3 દિવસ અપલોડ નથી થતો વિડીયો? તમે કરો ને, હું ક્યાં કરું છું? હે? અપલોડ વિડીયો તમે કરો, હું ક્યાં કરું છું? મારા પાસે ક્યાં ફોન છે? તો બરાબર છે હમણાં, કારણ કે 2-3 દિવસો કામમાં હતા એટલે. અચ્છા, એમ. તો પછી હું કામ મને પૂછું? તો પૂછવું પડે ને ભાઈ, પબ્લિક વાળાને એમ થાય ને કે આ તો કેમ કઈ મૂકતા નથી વિડીયો. મૂકશું. કામ આવ્યું છે. ચાલો બધા નાસ્તો કરવા. ફુલકા રોટલી અને માથે ઘી. ઝીંગુડી ખોટી છે, બાકી તો વહેલી ઉઠી જાય હોય તો. કાલે વહેલી ઉઠી, બાકી તો રોજ મોડી. હા, વહેલી સુજે તો વહેલી ઉઠે, મોડી સુજે તો મોડી ઉઠે. એવું છે. હમણાં તો ટાઈટ ઉભો પડે. ઠંડી હવે વધી ગઈ પાછી. ગરમી છે ખબર નહીં કેતી બપોરે ગરમી હોય, હા સવારમાં ઠંડી. બરાબર. હવે ચોમાસું બાકી રહી ગયું, આખા દિવસમાં ઘણું એવું તો બતાવી દે તો ચાલે. ચાલો, રોટલી પાપડ ને ચા નાસ્તો મળતો તો આવી જાઓ. સૂકો નાસ્તો. આ સૂકો નાસ્તો છે, નકરા ડબલા ભરેલા છે આમાં. માન્ય કેમ રોવે છે? હા, હું થયો? કેમ મોટું ભાઈ? તો જો તો એ નહીં મળે ને એટલે એનું મોઢું જોયા જેવું. કાં થયો? ક્યાં જવું છે? ક્યાં ક્યાં જવું છે? હા, હું જોઈએ છે? આજે તો બાજરાનો રોટલો છે ને અડદની દાળ. બાજરાનો રોટલો, ભાત, સંભારો છે, મૂળા, ટામેટું, સલાડ અને આ મરચા. હા, કોબી સંભારો છે ને? ઓકે. અને અડદની દાળ ગરમ થાય છે. અડદની દાળ જોવો. ગરમ ને 1 ને 5 છે. અને માન્યાને તો ખબર નહીં રૂમ કેમ આવ્યું છે યાર. ઓ માન્યા રોય કેમ તું? કેમ રોય? હે, માન્યા કેમ રોય? માન્યા કેમ રોય? ગલી કરે. કાર્ટून જોવે છે, છોટા ભીમારું આવે ને એ છે, યુટ્યુબમાં જો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો, આજે કઈ નવા જૂનીમાં કઈ? આજમાં નવા જૂનીમાં શનિવાર. હા જય હનુમાન દાદા. આજે હનુમાનજીને બધે તેલ ચડાવે. હા આપણે બી માનસીમાં તેલ ચડાવી દીધું હા. ભગવાનને, હનુમાનજીને. હા અને સવારે થોડી ઠંડી હતી, હા. બપોરે વાતાવરણમાં થોડી ગરમી હતી, અત્યારે પાછી થોડી ઠંડી છે. બાકી તો એકદમ તંદુરસ્ત રહેવાનું, મોજમાં રહેવાનું અને બને ત્યાં સુધી હસવાનું વધારે. હા બરોબર? આ માનવું છે અમારે. જાવ રહ્યો. હા, પછી ક્યાં રહી ગયો? 52 સબસ્ક્રાઇબ થયા છે. કેટલા? 52 થયા છે, પણ હજી ભગવાનને પ્રાર્થના કરશું, હજી જેટલા આપણા દર્શકો જોહે ને હા, એ બધાય સબસ્ક્રાઇબ કરશે. પછી પેલું શું કહેવાય, લાઈક કરે, શેર કરશે કરે અને કોમેન્ટ કરો. અને કોમેન્ટ બી કરો. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો, એટલે અમે નવું તમને પીરસતા રહેવું. બાકી મોજમાં તો રહેવું જ. હવે મમ્મીને પૂછી લઈએ શું બનાવે છે. શું છે આ? શું બનાવે છે? બાજરીના રોટલાનું શાક. બપોરે બાજરીના રોટલા બનાવ્યા હતા ને,
હા તે એક રોટલો મેં વધારે બનાવ્યો તો મારે રોટલી શાક ખાવું લાગ્યું. બરાબર એટલે ખીચડી ને શાક નહોતું ખાવું, મારે આ બાજરીના રોટલાનું શાક ખાવું હતું. એક રોટલો વધારે બનાવ્યો બરાબર. હા આવડું મોટું કોરાટું છે આ માન્ય તે હું કે દાદા ઈ ખુશ થઈ ગયા હે લાલે રોટી દાંત કરવા માંડી. દાદા આવ્યા હતા, પ્રવીણ દાદા બેઠા હતા ને ત્યાં. એટલે એ કે મોક્ષ ક્યાં એટલે કેવી ખુશ થઈ ગઈ કે પેલા આવ્યા ને એટલે મારી પાસે ભાઈ તરત રોયા જેવું મોટું થાય. મોક્ષ ક્યાં ખુશ થઈ કે મોક્ષ મારતો હતો ને કે હારા બધા જ મારે એવો છે. અરે આવી છે માન્યા બધા જ મારે એવો છે. આપણા આટલું ખીચડી ને રસાવાળું શાક તે અને ઢીંગોળી ને એને ઉત્તપમ ઈ જ ભાઈ કે એને ભાવી બનાવી દેવાનું. તો ચાલો હવે જમવા બેસી જાય પછી આપણે પછી વાંચું કોઈ કરશું. ભૂમિબેનનો મેસેજ આવ્યો હતો કે સક્કરિયાનો શીરો ને ઓલા સાબુદાણાની ચેવડાની રેસીપી પાંચ બનાવશું ને ત્યારે ઓકે ચાલો હા શું છે મમ્મી આ છે હરડે. હરડે હરડેનો પાવડર બનાવવાનો, રોજ સાંજે લેવાનો. એમ કે એટલે તૈયારમાં લઈ કે પછી કઈ ના કરવાનું આપણે ઘરે બનાવવાનો, બીજું કાંઈ નાખવાનું ખાલી દિવેલમાં શેકી કાઢવાનો હરડે. હા ને પછી એનો પાવડર બનાવે એટલે કબજિયાત ન લે કોઈ જાણે. દરરોજ સાંજે એક ચમચી એક લઈ લેવાનો, બરાબર બહુ ફાઇન. એટલે પેટ તાપ થઈ જાય કે થઈ જાય. હા અને પેલામાં કહે છે ને કે નાના છોકરાને તો માવા ગયા ને તો નાના છોકરું જન્મે ને હા. એને જરીક જરીક આપવાનું. બરાબર નાના બાળકોને બી આપી શકાય. એટલે ચોખ્ખું રહે પેટમાં એમ તંદુરસ્ત રહે તંદુરસ્ત રહે. બરાબર આમાં નાનો રોજ પીવે હરડે. કેમ નાનો? પીવે ને ભાઈ પીવે. તાર બાવું પાવું છે ડીંગુને? પાવડર જેવા થઈ ગયા પાવડર છે. એટલે રાતે પીવાનું હોય કે દિવસે બી પીવાય ના, સવારે ઉઠીને બી પીવાય અને રાતના બી પીવાય. બરાબર સવારે નોઈ ખા લઉં કે જમતા પહેલા છે ના, જમીને ભૂવાટાને પીવે. સવારે ભૂખા પેટે પીવે. ભૂખા પેટે બરાબર હરડેમાં કઈ ફાયદા કે એવું કઈ ખરું હળદેમાં મારો અનુભવ છે એ હું તમને કહું હા કે હરડે હા સવારે ભૂખ્યા પેટે તમે એક ચમચી લેવાની, બરાબર હા એની અંદર મીઠું હા. સિંધો મીઠું જે આવે સિંધો મીઠું સિંધો ઓલું બધાનું નહીં 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 સિંધો મીઠું હા. અડધી ચમચી અથવા તમને જે અનુકૂળ હોય એ પ્રમાણે હા. એમાં નાખવાનું હા અને પછી ગરમ પાણીમાં લેવાનું, સેજ હા. ગરમ પાણી. હા એ તમે જીવો ત્યાં સુધી જો ને, હા. હું તો લગભગ 5 વર્ષથી કે 7 વર્ષથી લઉં છું આ. હા તો તમને નખથી શિખા સુધી આખા શરીરમાં હમ. એક પણ રોગ ન આવે. શું વાત કરો અને એ સવારે નૈના કોઠે લીધા પછી 1 કલાક સુધી તમારે કોઈ વસ્તુ ખાવાની બી નહીં અને પીવાય ખરું પાણી ને એવું બધું. હા હા પણ નાસ્તો નહીં, ચા નહીં, કાંઈ નહીં. કાંઈ નહીં. 1 કલાક સુધી. હા. અને 1 કલાક પછી તમને પ્રેશર આવશે. હા એટલે પ્રેશર આવશે ને એટલે તમે ટોયલેટ જાઓ, હા તમારે કંઈ નહીં કરવાનું, ખાલી બેસી જાઓ ટોયલેટમાં હા અને ઓટોમેટિક આખું જે આંતરડા નાના મોટા હોય હા એ બધાની અંદરથી કચરો નીકળી જાય અને એકદમ ક્લીન. હમ. અને એ ક્લીન થઈ ગયા પછી તમને એટલો બધો આમ આરામ મળશે અને આખો દિવસ એટલી બધી સ્ફૂર્તિ મળશે હા કે આ દેશી દવા આના જેવી કોઈ બીજી દવા નથી. આ મારો પોતાનો અનુભવ છે. હા. એટલે બધાને કહું છું કે ડૉક્ટરો પાસે ન જવું હોય, દવા કોઈ ન લેવી હોય, નાના બાળકને બી, બાળકનો આયુર્વેદિક તો એવું કહે છે કે બાળકનો જન્મ થાય ને હા ત્યારથી બી એને ઓછી માત્રામાં આપવાનું. હા. એ બાળક જીવે ત્યાં સુધી માંદું ન થાય અને દવાખાને એને જવું જ ન પડે. હા અને મેં તો કેટલા 7-8 વર્ષથી મેં બી દવાખાને નથી ગયેલો. એટલે બધાને પ્રેમથી તમે પીજો, આ લેજો અને કંઈ પણ તકલીફ હોય તો પાછું કોમેન્ટ કરજો અને Like કરો લાઈક અને કરજો share કરજો. અને શેર કરજો. જય સ્વામિનારાયણ. હા મિત્રો હવે એન્ડ વિડીયો ઉતારશું આપણે હવે કાંઈક એવું છે
કઈ કેવું નથી. અમારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પ્લીઝ જલ્દી કરો. બાય. માન્યા ટાટા કરો. ટાટા કેમ કરાય? ટાટા કરો. દાણા. માન્યા. એને દાણામાં વાતું કરતી છે જો એકલી એકલી.